હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. તો દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ જોવા મળી રહ્યું છે. રેલ વિભાગ અને રેલવે પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરાયું છે. બોમ્બ ડિટેક્શનના સાધનો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પર દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરેક મુસાફરની બેગ ચેક થઈ રહી છે. પોલીસનો મોટો કાફલો રેલવે સ્ટેશન પર છે. તો રેલવે સ્ટેશન પર જે પ્રકારે સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, આપ સવારથી ત્યાં ઉપસ્થિત છો, આપ શું ગતિવિધિઓ જોઈ રહ્યા છો જે ગઈકાલની સરખામણીમાં, કારણ કે રૂટીન દિવસોમાં ચેકિંગ થતું હોય એની સરખામણી આજે શું વિશેષ થઈ રહ્યું છે? દેશની રાજધાની દિલ્હીમાં જે પ્રકારે ગઈકાલે સાંજે કારમાં વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટનું મુખ્ય કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે સમગ્ર દેશભરના મહત્વની જગ્યા ઉપર એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના કાલુપુર વિસ્તારથી કે જ્યાં આગળ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે. કાલુપુર એ જગ્યા છે જે અત્યંત વ્યસ્ત જગ્યા માનવામાં આવે છે. સ્ટેશનની અંદર અનેક લોકો જે મુસાફરી છે તે કરતા હોય છે, ત્યારે સ્ટેશનની બહારથી પણ સામાન્ય લોકોની અવરજવર સતત ચાલતી હોય છે. ત્યારે બે કક્ષાએ જે તપાસ છે અત્યારે જોવા મળી રહી છે. સ્ટેશનની અંદર પણ સતત જે રેલવે પોલીસ છે તેમના દ્વારા તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ જે રેલવે સ્ટેશનની બહાર લોકલ પોલીસ છે તેમના દ્વારા પણ જે મુખ્ય તપાસ છે તે ચાલવામાં આવી રહી છે. શંકાસ્પદ ગતિવિધિઓ આ ઉપરાંત જેટલી કાર અહીંયાથી પસાર થાય છે તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારી આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું. સાહેબ, કયા પ્રકારની જે તપાસ છે અને કયા કયા એંગલથી તપાસ અત્યારે કરી રહી છે? અત્યારે જે દિલ્હીની ઘટના બની છે એના આધાર ઉપર અમારા સમગ્ર વિસ્તારની અંદર વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. જેટલા શંકાસ્પદ વાહનો અને ઓન એન એવરેજ દરેક વાહનોને અમે ચેક કરી રહ્યા છીએ. તકેદારીના ભાગરૂપે આ ચેકિંગ અને ફ્રિસ્કિંગ ચાલી રહ્યું છે. એમાં નંબર પ્લેટ વગરના વાહનોને અમે ખાસ ટાર્ગેટ કરીને ચેક કરીએ છીએ, કાળા કાચવાળા વાહનોને ખાસ ચેક કરીએ છીએ અને આઈડેન્ટિટી ચેક કરીએ છીએ, કારણ કે કાલુપુર એરિયા છે એ સ્ટેશન છે અને સૌથી વધુ પેસેન્જર્સનો ઘસારો આ જગ્યા ઉપર રહે છે, એટલે આ વધારે સેન્સિટિવ એરિયા છે. એના કારણે દરેકે દરેક વાહનોનું અમે ફ્રિસ્કિંગ ચેકિંગ કરી રહ્યા છીએ. આ ખૂબ જ સંવેદનશીલ સમય છે. ગઈકાલ રાત્રે ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ સતત જે અફવાઓ છે તેનાથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવે છે. એક તરફ જે આવા શંકાસ્પદ ગતિવિધિઓ સામે એલર્ટ અને બીજું નિર્દોષ લોકોને તકલીફ ન થાય, તેઓ ભયમાં ન આવે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જી ચોક્કસ, લોકોને પેનિક ન થાય એ રીતે અમે કરી રહ્યા છીએ અમારી કાર્યવાહી, અને લોકોને સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ફક્ત સાવચેતીના ભાગરૂપે ચેકિંગ છે. ચેકિંગ સમય દરમિયાન લોકો અમને કોઓપરેટ કરે, પેનિક ન કરે અને અફવાઓ ન ફેલાવે. સોશિયલ મીડિયા પર પણ કોઈ પણ પ્રકારની અફવાઓ ના ફેલાવે અને ચેતીને રહે, એની માટે જનતાને મારી અપીલ છે. સ્વાભાવિક રીતે દિલ્હીની ઘટના બાદ જે અત્યારે કાર્યવાહી છે તે ચાલી રહી છે. આપ દ્રશ્ય જુઓ, જે પ્રકારે અહીંયાથી ગાડીઓ પસાર થઈ રહી છે તેને રોકવામાં આવી રહ્યા છે. તેમાં જે સામાન છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે જે પ્રકારે દિલ્હીમાં ઘટના સામે આવી, પ્રાથમિક વિગતો જે પ્રકારે મળી રહી છે, કેન્દ્રીય ગૃહ મંત્રી જે પ્રકારે ઘટના સ્થળ પર ગયા તેમને જે પ્રકારે જાણકારી આપી કે જે I-20 ગાડી આવી હતી અને તેમાં જે શંકાસ્પદ સામાન હતો અને તેમાં આખરે બ્લાસ્ટ થયો. સ્વાભાવિક રીતે અત્યાર સુધી મુખ્ય કારણ નથી જાણી શકાયું, પરંતુ જે ગાડીઓ અહીંયાથી પસાર થઈ રહી છે અને એ વાતને નકારી ન શકાય, કેમ કે થોડા દિવસ અગાઉ ગુજરાતમાંથી અને અમદાવાદમાંથી જે પ્રકારે 3 આતંકીઓ પકડાયા હતા અને જે ગઈકાલે પણ જે આતંકી ઘટના સામે આવી છે કે કેમ આતંકી કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે. અને જે કનેક્શન જુદા જુદા નીકળી રહ્યા છે, જે જુદા જુદા તારો જોડાઈ રહ્યા છે, તેમાં જે કેટલાક ડોક્ટર છે તેમનું પણ નામ સામે આવી રહ્યું છે. એ દિશામાં અમદાવાદની ઘટના જોવા જઈએ તો અમદાવાદમાં પણ જે આતંકીઓ પકડાયા હતા તેઓ પણ પોતાના નામની આગળ ડોક્ટર લખાવતા, એટલે કે તમામ એંગલો છે તેમાં ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને આવા જ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો રેલવે સ્ટેશનમાં આપણે જોયું તે મુજબ બહારની વાહનોની લાઈન હોય કે પછી અંદર મુસાફરો હોય, તમામ જગ્યાએ પોલીસ દ્વારા મોટો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે અને તમામની તપાસ ચાલુ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH